તો આજે આપણે રીમાર્કેટિંગ વિશે શીખવાના છે. તો આપણે જો આપણી પાસે ઓલરેડી કસ્ટમરનું લિસ્ટ હોય, રાઈટ, તો આપણે તેનું યુટિલાઇઝ કરી શકીએ. જ્યારે ભાઈ આપણે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરીએ છીએ, તો આપણે લોગિન પાસવર્ડ માટે શું માંગે છે? મોસ્ટલી આપણે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી માંગે છે, રાઈટ. તો તેની રીતને પણ આપણે ટાર્ગેટ કરી શકીએ. મોસ્ટલી આપણે જ્યારે બી નવું એકાઉન્ટ ક્રિએટ કરીએ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં, તો તે આપણું શું માંગે છે? આપણું ઈમેલ આઈડી અથવા આપણું મોબાઈલ નંબર માંગે છે, રાઈટ. તો ફેસબુક એ રીતના જો આપણી પાસે કોઈનો ડેટા છે કસ્ટમરનો, કે તેનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તો આપણે તેમનું યુટિલાઇઝ કરી આપણી પાસે મિનિમમ કેટલા હોવા જોઈએ? 1000 ડેટા હોવા જોઈએ. તો જ આપણે આ કસ્ટમરનો લિસ્ટ છે તે બનાવી શકીએ, એને યુટિલાઇઝ કરી શકીએ. તો ઓલરેડી મેં ક્લાયન્ટનું બનાવેલું છે, એક્સેલ શીટ તમે ડાઉનલોડ કરી લીધી છે. તો એમાં આપણે કઈ રીતના આપણે જ્યારે બી રીટાર્ગેટિંગ કેમ્પેન કરવું હોય, તો આ આપણું રહ્યું એડ્સ મેનેજર, રાઈટ. આપણે બધું સમજી ગયા, કેમ્પેન, એડ સેટ અને એડ લેવલ. ઓકે. જ્યારે બી આપણે રીટાર્ગેટિંગ કરીશું, તો ક્યાંથી આપણે એલું કરીશું? આપણે ઓડિયન્સ સેક્શનમાં જવાનું. જેટલું બી આપણે ઓડિયન્સમાં ક્લિક કરશું, તો જે બી આ અલગ વિન્ડો દેખાશે એ સ્પેસિફિકલી રીટાર્ગેટિંગ માટે જ બનેલો છે, રાઈટ. તો અહીંયા હું ક્રિએટ ન્યૂ ઓડિયન્સ કરીશ, તો અહીંયા હું કઈ સિલેક્ટ કરી? કસ્ટમ ઓડિયન્સ, બરોબર. પછી અહીંયા શું લખેલું છે? કસ્ટમર લિસ્ટ લખેલું છે અહીંયા હું ક્લિક કરીશ. અહીંયા પછી હું નેક્સ્ટ કરીશ. અહીંયા બિઝનેસ મેનેજર હોવું જરૂરી છે. અહીંયાથી હું એડ એકાઉન્ટ જે બિઝનેસ મેનેજરમાં આપણે ક્રિએટ કર્યું તે સિલેક્ટ કરી લો. પર્સનલ એકાઉન્ટ નહીં ચાલે. પછી અહીંયાથી હું ક્રિએટ કસ્ટમ ઓડિયન્સ અને કસ્ટમર લિસ્ટ. અહીંયાથી નેક્સ્ટ કરીશ. તો કઈ કઈ ફોર્મેટમાં આપણે હોવું જોઈએ? તો જે બી અહીંયા તમારે ડાઉનલોડ કરી લેવાનું કે કઈ ફોર્મેટમાં આપણે હોવું જોઈએ. આ ફોર્મેટ ઉપર જ આપણે છે એ ક્લિક કરવાનું છે. આમાં કોઈ બી આપણે એક્સેલ ફાઇલ જ્યારે બનાવો, ત્યારે આ રીતના એક્સેલમાં બનાવવાનું. ઈમેલ તો સ્મોલમાં જ લખવાનું. અલગ અલગ ઈમેલ છે, પ્લસ ફોન નંબર હોય તો 3 ટાઈપના આપણે ફોર્મેટ એક જ આપણે સિલેક્ટ કરવાનું કઈમાંથી, કે કન્ટ્રી કોડ હોય, પછી આ સાથે હોય અથવા એક સાથે. પછી અલગ અલગ આપણે ફર્સ્ટ નેમ લખવું હોય તો FN જ લખવાનું આગળ. જીપ કોડ છે તો આ રીતના જીપ કોડ સ્મોલમાં લખવાનું. આ રીતના પછી નીચે બધું એડ કરવાનું. મિનિમમ એક રિક્વાયરમેન્ટ હોય છે. જ્યારે બી કોઈ બી ખાલી ઈમેલ આઈડી હશે તોય ચાલશે, અથવા મોબાઈલ નંબર હશે તોય ચાલશે. જેટલું વધારે ઇન્ફોર્મેશન આપશું તે ટાર્ગેટિંગ ઓડિયન્સ આપણે ઇઝી રહેશે. તો પછી આપણે આ રીતના ડાઉનલોડ કરી લીધું. અહીંયા આપણે ફોર્મેટમાં બતાવશે અલગ અલગ જેટલા બી છે અહીંયા આઈડેન્ટિફાઈ કઈ રીતના કરી શકાય. ઈમેલ છે, ફોર્મેટિંગ, અને અહીંયા એક્ઝામ્પલ પર બતાવ્યું છે કઈ કઈ એક્ઝામ્પલ સાથે આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપણે એડ કરી શકીએ. પછી અહીંયા એબાઉટ ફેસબુકમાં આપણે અહીંયા ક્લિક કરશું તો ફેસબુકનું અલગથી ડેટા પણ ઓપન થઈ જશે. વધારે ઇન્ફોર્મેશન આપણે જોઈએ તો પછી અહીંયા એબાઉટ કસ્ટમર ઓડિયન્સ, કસ્ટમર લિસ્ટ કઈ રીતે બનાવે, અહીંયા હું ક્લિક કરીશ એટલે અહીંયા બધું ડિટેલ્સમાં અહીંયા બતાવશે. સેટઅપનું જોઈએ તો અહીંયા સેટઅપ ક્રિએટ કઈ રીતને કરી શકાય. પછી અહીંયા ફોર્મેટિંગ ગાઈડમાં આપણે અહીંયા ક્લિક કરીશ તો આપણે અલગ અલગ બતાવશે. ઈમેલ આઈડી આપણે 3 રીતના અલગ અલગ છે એ આપણે એડ કરી શકીએ. મોબાઈલ નંબર છે અલગ અલગ ફોર્મેટના. આ એકવાર આપણે બની જાય. મિનિમમ કેટલું હોવું જોઈએ આપણું કસ્ટમરનો ડેટા? 1000. કેટલું હોવું જોઈએ? 1000. પછી અહીંયાથી આપણે અપલોડ કરવાનું. તો મેં હમણાં આપણે એફબી ડેટાની શીટ મેં ડાઉનલોડ કરેલી છે અહીંયા 1000 કસ્ટમરનું. તો અહીંયા હું અપલોડ કરી દઈ. કસ્ટમર વેલ્યુ હા, મિનિમમ આપણે, જો તમારી પાસે કસ્ટમરનું લિસ્ટ હોય તો 1000 કસ્ટમરનું, ના હોય તો નહીં કરવાનું. આ સ્પેસિફિકલી તમારી એક્ઝિસ્ટિંગ કસ્ટમરનું લિસ્ટ માટે જ છે કે કઈ રીતે આપણે ઓલરેડી એક્ઝિસ્ટિંગ બિઝનેસ હોય. ફોર એક્ઝામ્પલ કોઈ રેસ્ટોરન્ટ વાળા હોય અથવા કોઈ ક્લિનિક વાળા હોય, એની પાસે કે શું હોય, આપણી પાસે નામ, મોબાઈલ નંબર લખીને રાખતા હોય છે ઘણી વાર. તો એની પાસે જો 1000 પ્લસ કસ્ટમર બની ગયા છે ઓલરેડી ઓફલાઈન ડેટા, તો આ રીતના અલગ અલગ આ રીતના ફોર્મેટમાં તે બનાવીને રાખે એક્સેલ શીટમાં, તો તે અહીંયા અપલોડ કરી શકે છે. પછી અહીંયાથી હું નેક્સ્ટ કરીશ તો અહીંયા આપણે મોબાઈલ નંબર જે છે અલગ અલગ અહીંયા બતાવે છે. પછી અહીંયાથી હું ઇમ્પોર્ટ અને ક્રિએટ કરીશ તો ફેસબુક છે જે તે મેચ કરી દેશે કે કોના ડેટા છે. તો અહીંયા અત્યારે શું થાય? પોપ્યુલેટર થાય છે, એટલે એના સિસ્ટમમાં ચેક કરશે કે કેટલા આ નંબર જે આપણે અપલોડ કર્યા 1000
તેમના કેટલા અવેલેબલ છે તેમના ડેટા બેઝ ઉપર જેટલા અવેલેબલ પછી અહીંયાથી આપણે યુટિલાઇઝ કરીને રીટાર્ગેટિંગ આનું સ્પેસિફિકલી આપણે કરી શકીએ અલગ અલગ ડેટા. આપણે જે એડ રન કર્યા છે ત્યાંથી જ જલ્દી આવ્યા છે એને જ પ્લસ આપણે કસ્ટમ ઓડિયન્સનું જે આપણે વેબસાઇટ થી જે વાત કરી કે આપણે અલગ અલગ ઈ કોમર્સની જે વેબસાઇટ આવે અલગ અલગ રીટાર્ગેટિંગ કઈ રીતના કરી શકાય, રાઈટ? તો અહીંયા આપણે શું ક્લિક કરીશ, અહીંયા હું કસ્ટમ ઓડિયન્સ, પછી અહીંયા શું લખેલું છે વેબસાઇટ, રાઈટ? તો અહીંયા જે બી આપણું પિક્સલ ઓલરેડી આપણે કલેક્ટ થશે આપણી પાસે તો અહીંયા આપણે દેખાશે. તો અહીંયા આપણું પિક્સલ છે નહીં અવેલેબલ, તો આપણે જોઈએ છે કે નહીં. તો અહીંયા બધું આપણે ડેટા અહીંયા આપણે બતાવે. ટેસ્ટિંગ માટે આપણે કરી દઈએ. અહીંયા પિક્સલ આવી હશે, અહીંયા સોર્સમાં અત્યારે રેડ બતાવે છે. તો આપણે કઈ કઈ રીતના રીટાર્ગેટિંગ કરી શકીએ? જો અહીંયા ઇવેન્ટમાં આપણે જોશું તો આપણે અહીંયા ઓલ વેબસાઇટ વિઝિટર, જેને બી વેબસાઇટ વિઝિટ કર્યું એ બધા લોકોને આપણે રીટાર્ગેટિંગ કરવું છે. કે એકવાર કોઈ બી આપણે ક્લોથિંગની બ્રાન્ડ કે કોઈ છે તમારે કોઈ લિપસ્ટિકની બ્રાન્ડ છે કે કોઈ બી નાયકા છે કે કોઈ બી ક્લોથિંગની સ્કિન કેર બ્રાન્ડ છે, તમે એકવાર વિઝિટ કરી દીધા છે તો પછી એને ફરીથી આપણે એ કસ્ટમરને આપણે રીટાર્ગેટિંગ કરવું છે. તો અહીંયા શું આપણે આ સિલેક્ટ કરીશું? ઓલ વેબસાઇટ વિઝિટર, જેને બી વેબસાઇટ કર્યું એને આપણે બતાવશું. પછી અહીંયા શું છે? પીપલ હુ વિઝિટ સ્પેસિફિક વેબ પેજ. આ આપણે જ્યારે ક્લિક કરીશું, જ્યારે સ્પેસિફિક વેબ પેજ અથવા સ્પેસિફિક કોઈ પ્રોડક્ટ જ સિલેક્ટ કરી છે, ક્લોથિંગની અલગ અલગ છે, પણ સ્પેસિફિક રેડ વાળી કુર્તી જ એને સિલેક્ટ કરશે એવા લોકોને જ આપણે રીટાર્ગેટિંગ કરવું છે. તો આપણે સેકન્ડ ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું. અને લાસ્ટ વાળું છે વિઝિટર બાય ટાઈમ સ્પેન્ડ, કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, તો 25%, 10% અથવા 5%. તો એનું પણ આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ. અને જે આપણું ડેટા છે અહીંયા કેટલા દિવસ માટે આપણે કરવું છે, તો આપણે અહીંયા કે લાસ્ટ 30 દિવસની અંદર જેટલા બી લોકોને વિઝિટ કર્યું છે એવા લોકોને આપણે બતાવવાનું છે. તો અહીંયા આપણે ટાઈમ સ્પેન્ડ પણ આપણે સિલેક્ટ કરી શકીએ, જેટલા બી રાખવું હોય તેમનું, બરોબર. પછી અહીંયા આપણે યુઆરએલ મૂકી દેવાની સ્પેસિફિક પ્રોડક્ટની, કઈ પ્રોડક્ટનું આપણે ક્લોથિંગની બ્રાન્ડ છે સ્પેસિફિક કે આપણે મંત્રાની આ રેડ વાળી જે છે સ્પેસિફિક આ લોકોને જે બી વિઝિટ કર્યા હોય આ લોકોએ સ્પેસિફિક આપણે ટાર્ગેટિંગ કરવા છે. તો અહીંયા ખાલી આપણે રીટાર્ગેટિંગમાં અહીંયા યુઆરએલ કોન્ટેન્ટમાં આપણે આ એડ કરી દેવાનું. પછી આ રીતના આપણે અહીંયા ક્રિએટ ઓડિયન્સ કરી દેવાનું નામ લખીને. અહીંયા ક્રિએટ ઓડિયન્સ કરશું તો સ્પેસિફિક પોપ્યુલેટ થઈ હશે. મોસ્ટલી 24 કલાક લાગે પછીની અંદર આપણે પાછું યુટિલાઇઝ કરી શકીએ આપણે. આપણે એકવાર આપણે વિઝિટ કરીએ પછી કેટલા દિવસ સુધી આપણે ટાર્ગેટિંગ કરી શકીએ? અહીંયા કેટલા લખેલું છે? 180 દિવસ મેક્સિમમ ટાઈમ. હા, 180 દિવસ. ને જ્યારે આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ વિઝિટ કરે છે આપણી પ્રોફાઇલ, તો આપણે 1 વર્ષ સુધી ટાર્ગેટિંગ કરી શકીએ. જ્યારે આપણું બિઝનેસ જે પ્રોફાઇલ હોય છે ને આપણું, ને ઇન્સ્ટાગ્રામનું બિઝનેસ પ્રોફાઇલ, તો એનું જે ટાઈમ પીરિયડ છે તે 1 વર્ષ છે. એકવાર વિઝિટ કરી લઈ. પછી અહીંયા સ્પેસિફિક એક જ ટાઈપના પ્રોડક્ટ ખાલી સેલ કરે એ લોકો માટે સારું છે, જે ચેન્જ કરતા રહે એના માટે. બધામાં જે રીટાર્ગેટિંગ તો મોસ્ટલી યુટિલાઇઝ થાય જ છે. ઈ કોમર્સ માટે તો બહુ થાય છે, અલગ અલગ રીટાર્ગેટિંગ કેમ્પેન કરવા જ પડે થોડા 1-2 મહિના પછી. અચ્છા, હા, 1 વર્ષનો. હા, એના માટે કોન્ટેન્ટ વધારે અપલોડ કરવું પડે. બ્રાન્ડિંગ જે વસ્તુ ઓપન લોન્ચ કરી દીધી છે તે તો ચાલુ બની છે. આ બધું જે ટ્રેક કરે છે તે આપણે પિક્સલથી ટ્રેક થાય છે. ખ્યાલ આવ્યું વેબસાઇટ માટે આપણે ટાર્ગેટિંગ કઈ રીતના આપણે અહીંયા ક્રિએટ કરવું, બરાબર? વેબસાઇટ વિઝિટ સ્પેસિફિક અહીંયા એડ ટુ કાર્ડ પણ આવે, પણ અત્યારે અહીંયા પિક્સલ નથી એટલે અહીંયા આપણે વધારે બતાવતા નથી. સ્પેસિફિકલી જે અહીંયા બી એડ ટુ કાર્ડ કર્યું, ઇનિશિયલી ચેકઆઉટ કર્યું હોય કે આપણું સ્પેસિફિક વેબ પેજ સિલેક્ટ કર્યું, તો એ બધાનું અહીંયા આપણે ડેટા પણ અહીંયા નીચે આવે. આપણે ટેસ્ટિંગ માટે કર્યું છે એટલે અહીંયા બતાવતું નથી, બાકી બધા છે પ્રોસીજર સેમ જ રહેશે. આપણે સિલેક્ટ કરી લેવાનું એડ ટુ કાર્ડ વાળાને ઓડિયન્સ, ને અહીંયા ખાલી એડ ટુ કાર્ડ લખી નાખવાનું. બાકી ક્રિએટ અહીંયાથી જ થશે. એકવાર આપણે ક્રિએટ કરી લીધું, ફોર એક્ઝામ્પલ આપણે કસ્ટમરનો અહીંયા ડેટા આપણે ક્રિએટ કરી લીધું, પછી જ્યારે કેમ્પેનમાં કઈ રીતે તમે યુટિલાઇઝ કરી શકશો, રાઈટ?
અહીંયા આપણે આ ક્રિએટ કરી લીધું. પછી આપણે શું જવાનું, આપણે અહીંયા કેમ્પેન લેવલ કે હવે મારે આનું કેમ્પેન આપણે ક્રિએટ કરવાનું છે. તો અહીંયાથી હું ક્રિએટ કરીશ. પછી જે બી આપણે છે કે આપણે એને રીટાર્ગેટિંગ વાળું જ કરવાનું છે અને આપણે સેલ જનરેટ કરવાનું છે. તો આપણે આ સિલેક્ટ કરી લઈશું મેન્યુઅલી. પછી આપણે જે ઓડિયન્સ આપણે ક્રિએટ કર્યું છે રીટાર્ગેટિંગ માટે એ આપણે ક્યાં મળશે, આપણે કસ્ટમ ઓડિયન્સમાં લખેલું હશે. અહીંયા જે લખેલું છે કસ્ટમ ઓડિયન્સ, એમાં હું અહીંયા ક્લિક કરીશ તો અહીંયા બતાવશે. આવી ગયું એફબી ડેટા સેન્ટ વાળું જે સિલેક્ટ કર્યું. તો જે બી રીટાર્ગેટિંગ માટે કસ્ટમ ઓડિયન્સ એટલે રીટાર્ગેટિંગ માટે આપણે જ્યારે યુઝ કરીએ તે જેટલા બી ઓડિયન્સ આપણે ક્રિએટ કરશું રીટાર્ગેટિંગ માટે તે અહીંયા આખું લિસ્ટ આવી જશે. અત્યારે એફબી ડેટા છે, આપણે જ્યારે લુકલાઇક ઓડિયન્સ કરશું તો લુકલાઇકનું લિસ્ટ આવી જશે. કસ્ટમ ઓડિયન્સનું કરશું તો આપણે અહીંયા કસ્ટમ ઓડિયન્સનું આવી જશે. બરાબર. તો જે બી રીટાર્ગેટિંગને આપણે કંઈ બી કરીશું તો અહીંયા નીચે આખું લિસ્ટ બનીને આવી જશે. આપણે ક્યાં જવાનું, આપણે રીટાર્ગેટિંગ માટે અહીંયા ઓડિયન્સ, હા ઓડિયન્સ સિલેક્ટ કરવાનું. પછી આપણે શું સિલેક્ટ કરવાનું, કસ્ટમ ઓડિયન્સ. પછી એપ એક્ટિવિટી જરૂર નથી, ઓફલાઈન એક્ટિવિટી સ્પેસિફિક જો આપણું કેટેલોગ એડ હોય તો આપણે એડ માટે આપણે કરી શકીએ. ઈ કોમર્સનું આખું એક કેટેલોગ હોય આપણે ઇન્ટિગ્રેટ હોય તો આપણે કરી શકીએ. પ્લસ આપણે જે વિડીયોની વાત કરી કે આપણે કયા કયા ટાઈપના આપણે વિડીયો માટે રીટાર્ગેટિંગ કરી શકીએ. ત્યારે હું વિડીયોમાં ક્લિક કરીશ તો અહીંયા હું નેક્સ્ટ કરી દઉં. તો આપણે જો આપણે આ રીતના એક જ વિડીયોથી આપણું જે એડવર્ટાઇઝ ચાલતું હોય તો આપણે 7 ટાઈપના આપણે 1 2 3 4 5 6 7 ટાઈપના આપણે ઓડિયન્સ ક્રિએટ કરી શકીએ એક જ વિડીયોથી. આપણે જેને બી 3 સેકન્ડ વિડીયો જોયો હોય, જેને બી 10 સેકન્ડ વિડીયો જોયો હોય, 15 સેકન્ડ વિડીયો જોયો હોય, 25%, 50%, 75% અને 95%, જેટલા બી લોકોએ હા એક જ વિડીયો જોયો, એક જ વિડીયોથી અલગ અલગ ઓડિયન્સ આપણે 7 ટાઈપના ઓડિયન્સથી આપણે ક્રિએટ કરી શકીએ. એકવાર સિલેક્ટ થઈએ પછી અહીંયાથી રાઈટ સાઈડમાંથી આપણે વિડીયો સિલેક્ટ કરવાનું કે કઈ વિડીયો આપણે બતાવવા માંગીએ છીએ. અહીંયા ફેસબુક પેજ આવશે ને અહીંયાથી આપણે ડેરી ફાર્મ ફોર એક્ઝામ્પલ આપણે સિલેક્ટ કરી લઈએ. ત્યારે કોઈ વિડીયો અપલોડ નથી કરેલો. અહીંયા ખાલી 34 છે, પછી 3 છે, એટલું બધું ડેટા અહીંયા છે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે આ રીતના છે, જેને બી આ વિડીયો 34 તો 40 જોયો છે અને રીટાર્ગેટિંગ કરવું છે તો આ રીતના આપણે ખાલી વિડીયો છે તે સિલેક્ટ કરી લેવાનું. પછી સિમ્પલી આપણે અહીંયા કન્ફર્મ કરીને આપણે અહીંયા જેટલા બી રહેશે બધાનું અલગ અલગ ક્રિએટ કરવાનું રહેશે, અલગ અલગ વિડીયો. પછી આપણે અહીંયા કેટલું એક વિડીયોથી આપણે કેટલા દિવસ સુધી આપણે ટાર્ગેટિંગ કરી શકીએ, 1 વર્ષ સુધી, 365 ડે વાર. બરાબર. ને અહીંયા આપણે ખાલી વિડીયો વચ્ચે લખી નાખશું 365 ડે. પછી અહીંયાથી ક્રિએટ ઓડિયન્સ અહીંયા હું કરી નાખીશ. તો જે બી અલગ અલગ ઓડિયન્સનો અહીંયા વિડીયો હશે છે લાસ્ટ જેટલા બી 1 વર્ષની અંદર જેટલા બી આપણો વિડીયો જે છે આપણે એડવર્ટાઇઝ માટે યુઝ કર્યો છે એ લોકોએ જોઈએ છે તો આપણે આનું ક્રિએટ કરીને આપણે એડ કેમ્પેનમાં આને સિલેક્ટ કરી લેશું. વિડીયો જોઈને વારંવાર આપણે રીટાર્ગેટિંગ કરી શકીએ. અહીંયા ક્રિએટ કસ્ટમ ઓડિયન્સ. અહીં આપણું વેબસાઇટનું ખ્યાલ આવી ગયું. આપણે બીજું છે આપણું કસ્ટમર લિસ્ટનું, ત્રીજું આપણું હતું વિડીયોનું, ને આ છે આપણું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ. તો આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે આપણી બિઝનેસ પર્સનલથી આપણે કશું નહીં થાય. એના માટે કઈ બિઝનેસ આપણું બિઝનેસમાં હોવું જોઈએ તો જ આપણે રીટાર્ગેટિંગ કરી શકશું. તો અહીંયા આપણું જે બી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હશે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આપણે કઈ કઈ ટાઈપના ઓડિયન્સ આપણે સિલેક્ટ કરી શકીએ. તો પહેલું છે અહીંયા શું લખેલું છે, જેટલી રિસેન્ટલી આપણે કોઈ ફોલોવિંગ કર્યું છે એવા લોકોને આપણે રીટાર્ગેટિંગ કરવા છે તો આપણે શું સિલેક્ટ કરીશું, હુ સ્ટાર્ટેડ ફોલોવિંગ ધીસ પ્રોફેશનલ એકાઉન્ટ, પહેલું વાળું સિલેક્ટ કરીશું. બીજું શું છે આપણે અહીંયા શું લખેલું છે, એવરીવન હુ એન્ગેજ વિથ ધીસ પ્રોફેશનલ એકાઉન્ટ. જેટલા લોકોએ બી આપણું જે ઇન્સ્ટાગ્રામનું પ્રોફાઇલ છે વિઝિટ કર્યું હોય અથવા કંઈ બી એક્શન લીધો હોય આપણે એડવર્ટાઇઝથી, અથવા જેને લોકોએ આપણે લાઇક કર્યું હોય, કોમેન્ટ કર્યું હોય, સેવ કર્યું હોય આપણું પોસ્ટ, અથવા કેરોસેલ સ્વાઇપ કર્યું હોય, અથવા કોઈ બી ટેપ કર્યું અથવા શેર કર્યું હોય તો આપણે જે એવરીવન હુ એન્ગેજ વિથ ધીસ પ્રોફાઇલ અહીંયા ડિટેલ્સમાં પણ લખેલું છે કે કેવા લોકોને આપણે રીટાર્ગેટિંગ કરી શકીએ. પ્લસ કોઈ બી આપણે એવરીવન જે આપણો એક્ઝિસ્ટિંગ એન્ગેજમેન્ટ છે આપણા ફોલોવર છે એ છે, અને બીજું છે કોઈને બી વિઝિટ આપણું કર્યું હોય ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ, બિઝનેસ પ્રોફાઇલ, તે એવા લોકોને આપણે રીટાર્ગેટિંગ કરવું છે તો આપણે
થર્ડ વાળું ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું. અને ફોર્થ વાળું છે કે હુ એંગેજ વિથ એની પોસ્ટ અથવા એડ. જે બી આપણા પોસ્ટ અથવા એડ માટે જેને બી એંગેજ કર્યું છે એવા લોકોને આપણે રીટાર્ગેટિંગ કરવું છે તો પોસ્ટ અને એડ વાળું. અને અહીંયા જેને બી સ્પેસિફિક આપણે ડીએમ કર્યું છે, જેને બી ઇન્સ્ટાગ્રામમાં આપણે મેસેજ કર્યું છે એવા લોકોને આપણે રીટાર્ગેટિંગ કરવા છે આપણા એડવર્ટાઇઝ થ્રુ, તો આપણે 5 નંબરનું આપણે સિલેક્ટ કરીશું. અને લાસ્ટ વાળું છે શું છે, હુ સેવ એની પોસ્ટ અથવા એડ. જેની બી આપણે પોસ્ટ અથવા એડ આપણે સિલેક્ટ કરી સેવ કરી છે એવા લોકોને રીટાર્ગેટિંગ કરવા છે એવા લોકોને આપણે કરી શકીએ. અને વિન્ડો ટાઈમ ફ્રેમ કેટલું રહેશે, 365 ડે, એટલે 1 યર સુધી આપણે ટાર્ગેટિંગ કરી શકીએ. તો આ રીતના અલગ અલગ ઓડિયન્સ આપણે રીટાર્ગેટિંગ માટે કરી શકીએ. સેમ છે આપણું ફેસબુક પેજ માટે. બિઝનેસ પેજ આપણું બનેલું હશે તેમનું પણ આપણે અલગ અલગ જેને બી મેસેજ કર્યું, આપણે વિઝિટ કર્યું હોય, ફોલો લાઈક કર્યું હોય, કંઈ બી કોલ ટુ એક્શનમાં સિલેક્ટ મેસેજ કર્યું અથવા કોઈ બી પોસ્ટ સેવ કર્યું હોય એવા લોકોને અલગ અલગ આપણે રીટાર્ગેટિંગ કરી શકીએ. યુટ્યુબ માટે શેના માટે? યુટ્યુબ અલગ થઈ ગયું, એ અલગ આખી કંપની છે, ગૂગલની રન કરે. નોકરી કર્યું હોય કે પણ એનું એડ એકાઉન્ટ આખું અલગ હોય ને આખી સિસ્ટમ ને બધું. અને બીજું છે આપણું લીડ ફોર્મ, જે આપણે ગઈકાલે આપણે લીડ ફોર્મની જે વાત કરી, રાઈટ, એનું ટાઈમ ફ્રેમ કેટલું હોય છે, આપણે કેટલા દિવસ સુધી આપણે રીટાર્ગેટિંગ કરી શકીએ? ઓનલી 90 ડે. ઓનલી 90 ડેનો જ વિન્ડો છે. જેટલે બી 3 મહિનાની અંદર જ આપણે જે બી કરવું છે આપણે રીટાર્ગેટિંગ, કે જેને બી આપણે સબમિટ કરી છે, આપણે 3 ટાઈપના ઓડિયન્સ આપણે ખાલી રીટાર્ગેટિંગ કરી શકીએ આપણે લીડ ફોર્મમાં. કઈ હતું પેલું ઓડિયન્સ કઈ ક્રિએટ કરી શકીએ? જેને બી આપણું જે લીડ ફોર્મ છે ઓપન કર્યું છે પણ કંઈ સબમિટ નથી કર્યું અથવા કંઈ બી એક્શન નથી લીધું, ખાલી ઓપન કરીને એક્ઝિટ થઈ ગયા છે, તો એવા લોકોને રીટાર્ગેટિંગ કરવા છે તો આપણે ફર્સ્ટ વાળું સિલેક્ટ કરીશું. સેકન્ડ વાળું કઈ છે, ઓપન કર્યું પણ સબમિટ નથી કર્યું, તેમણે બધું જોઈ લીધું પણ સબમિટ નથી કર્યું, તો એવા લોકોને આપણે રીટાર્ગેટિંગ કરવા છે. અને ફરીથી જેનું નામ, નંબર અને સબમિટ ઓપન પણ કર્યું છે અને સબમિટ પણ કર્યું છે તો એવા લોકોને ફરીથી આપણે રીટાર્ગેટિંગ કરવા છે, તો આપણે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું. અને અહીંયા નીચે શું આવશે, જેટલા બી આપણે અલગ અલગ ફોર્મ, જે હાયરિંગનું પોસ્ટ આપણે ગઈકાલે કર્યું, રાઈટ, અને આપણે આ ટેસ્ટિંગ માટે કરેલું હતું, તો સ્પેસિફિક એ સિલેક્ટ કરી લેવાનું કે આ ઓડિયન્સને આપણે ટાર્ગેટિંગ કરવાનું છે, જેટલા બી થયા હોય એ બધાને પણ આપણે એક સાથે કરી શકીએ. 90 દિવસનું ટાઈમ ફ્રેમ હોય છે અને જેટલા બી લીડ છે તે 90 દિવસની અંદર એક્સપાયર થઈ જાય, તો 90 દિવસ પહેલા જે બી ડાઉનલોડ કરવું એક્સેલ શીટમાં તો કરી લેવાનું. અહીંયા તમારી ઓડિયન્સનું નામ લખી નાખવાનું. કરતા જશે ને જેમ આવ્યું એ બધે પણ કરી લાગ્યું. અહીંયા એનું અલગ CRM માં પણ મોસ્ટલી તે ટ્રાન્સફર કરતા હોય છે અલગ ઇન્ટિગ્રેશનથી, બરોબર. તો જે બી આપણે રીટાર્ગેટિંગના કંઈ બી ઓડિયન્સ આપણે બનાવવું હશે તો આપણે શેમાં સિલેક્ટ કરીશું? ઓડિયન્સ ઓડિયન્સીસમાં. અને આપણે અહીંયા કસ્ટમ ઓડિયન્સ, બરોબર, જેમાં અલગ અલગ જેટલા બી આ બધું ફોર્મ છે, વેબસાઇટ જેટલા બી વેબસાઇટનું હશે, પિક્સેલ આપણું એડ હશે, તો અલગ અલગ આપણે ઓડિયન્સ ક્રિએટ કરી શકીશું. પછી આપણે કસ્ટમરની લિસ્ટ હોય, આપણી પાસે ડેટા હોય, કેટલું જોઈએ મિનિમમ, આપણી પાસે કેટલા ડેટા હોવા જોઈએ? 1000, રાઈટ. અને બીજું છે આપણું અહીંયા વિડીયો આપણું જોયું હોય આપણું એડવર્ટાઇઝ માટે, તો 7 તરફના આપણે ઓડિયન્સ ક્રિએટ કરી શકીએ. પછી આપણું ઇન્સ્ટાગ્રામનું બિઝનેસ પ્રોફાઇલ બનેલું હોય, ફેસબુક પેજ બનેલું છે, લીડ ફોર્મ વાળું છે, પછી ફેસબુકમાં ઇવેન્ટ ચાલતી હોય તો આ મોસ્ટલી તો આપણે યુટિલાઇઝ નહીં થાય. તો આ રીતના આપણે અલગ અલગ ઓડિયન્સ રીટાર્ગેટિંગ માટે આપણે સેટઅપ છે તે કરી શકીએ.